વેલકમ બેક। જોઈએ અન્ય સમાચાર। તો રાજ્યની મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પક્ષના શાસનનો અંત આવ્યો છે। રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે। જામનગર મનપામાં વહીવટદાર તરીકે આરતી કંવરની નિમણૂક કરાઈ છે। રાજકોટ મનપાના વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરાઈ છે। ફોન લાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ। હજી ચોક્કસ એવું કહી શકાય કે અગાઉ જે મહત્વની મહાનગરપાલિકા છે અમદાવાદ, સુરત, વડોદરા ના વહીવટદાર તરીકે નિમણૂક કરી દેવામાં આવી હતી। હવે જામનગરના વહીવટદાર તરીકે આઈએએસ અધિકારી આરતી કંવરની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરવામાં આવી છે। એટલે કે રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નહીં કરે અને એનું પરિણામ નહીં આવે અને નવી ચૂંટાયેલી પાર્ટી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ અધિકારીઓ છે એ તેના વહીવટદાર તરીકે પોતાની કામગીરી નિભાવશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।